સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. તથ્યના વકીલે વાતની પુષ્ટિ કરી છે. લગભગ પોણા 3 વર્ષ પછી તથ્ય જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિના સુધી 25 સહાય તપાસવા સૂચના આપી હતી. 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યું હતું. તથ્ય પટેલ સામે પોલીસે આઈપીસી 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189 અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં એએમસી આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે અને કોઈપણ વ્યક્તિને લક્ષણો નથી તેમજ તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. આ 3 દેશોમાંથી કોઈ દર્દી આવશે તો તેઓને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી સાઇડ બેડનો વોર્ડ તૈયાર કરાયો છે. યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં આજે એટલે કે 27 મેના રોજ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 4,503 રૂપિયા ઘટીને 2,62,000 રૂપિયા પર આવી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 571 રૂપિયા ઘટીને 1,57,000 રૂપિયા પર થઈ ગયો છે. ચાંદીની કિંમત 2 દિવસમાં 9,000 અને 1,800 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. સોનામાં આ વર્ષની શરૂઆતમાં તેજી જોવા મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં નફાખોરી અને વૈશ્વિક કારણોસર તેમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે યુદ્ધના માહોલમાં સોના ચાંદીના ભાવ વધે છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે. મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે રોકાણકારો જોખમ લેવા માંગતા નથી. તેઓ તેમના સોના અને ચાંદીનું વેચાણ કરીને રોકડ એકત્ર કરી રહ્યા છે, જેથી અનિશ્ચિતતાના સમયે તેમની પાસે લિક્વિડ મની રહે. જાન્યુઆરીમાં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, તેથી મોટા રોકાણકારોએ ઊંચા ભાવે તેમની હોલ્ડિંગ્સ વેચવાનું શરૂ કર્યું, જેનાથી બજારમાં સપ્લાય વધી અને કિંમતો ઘટી. ઈરાન અમેરિકા સાથે સંભવિત નવા યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું છે. અલ જઝીરાના અહેવાલ મુજબ તેહરાનને વોશિંગ્ટન પર બિલકુલ ભરોસો નથી અને તે હોર્મુઝ સ્ટ્રેટને પોતાનું સૌથી મોટું વ્યૂહાત્મક હથિયાર માની રહ્યું છે. અહેવાલ મુજબ ઈરાની અધિકારીઓ 3 મોરચા પર કામ કરી રહ્યા છે: સૈન્ય તૈયારી, ઘરેલું સમર્થન અને કૂટનીતિ. જોકે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે, પરંતુ સેના અને ઈરાન રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ હાઈ એલર્ટ પર છે. ઈરાન માને છે કે હોર્મુઝ સ્ટ્રેટ તેની સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. દુનિયાના મોટાભાગનું તેલ આ જ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. આ જ કારણે તેહરાન આને અમેરિકા અને તેના સહયોગી દેશો પર દબાણ લાવવાના એક મોટા હથિયાર તરીકે જુએ છે. ઈરાની નેતૃત્વએ જણાવ્યું કે નવો સંઘર્ષ થવાની સ્થિતિમાં અમેરિકાના સૈન્ય મથકો, ઉર્જા માળખું અને તેની સાથે જોડાયેલા હિતો નિશાના પર હોઈ શકે છે. ગુજરાતના દરિયાઈ જળમાર્ગને વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઊંધો વાળી દીધો. મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાં કોકેનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શિપ પરથી 118 કિલો કોકેન મળી આવ્યું છે. એટીએસે કોકેન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે 2 શખ્સો મળીને કુલ 3ને ઝડપી પાડ્યા છે, જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરી છે. મુન્દ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી લોડ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. બ્રાઝિલથી નીકળેલું આ શિપ 4 દેશ ફરીને મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું. શિપમાંથી નાની બોટ મારફતે આ જથ્થો બહાર કાઢી દિલ્હી ડિલિવરી થવાની હતી. એટીએસે 3ને દબોચ્યા છે. એક દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરી છે. સુરત જિલ્લાના 84 તાલુકાના મોરા ગામ ખાતેથી તારીખ 27 મેની વહેલી સવારે એક અત્યંત કાળજું કંપાવી દેનારી ઘટના બની છે. અહીં અન્ય પુરુષ સાથેના આડા સંબંધમાં આડખીલી દૂર કરવાના વિવાદમાં એક નિષ્ઠુર માતા આશાબહેન આહિરે પોતાના જ 3 માસૂમ સંતાનોની રાત્રિના સમયે કોઈ ઝેરી પદાર્થ ખવડાવી નિર્મમ હત્યા કરી નાખી છે. લગ્ન જીવનના કલહના કારણે સર્જાયેલા આ ભયાનક વિવાદમાં માસૂમોના કરુણ મોત નિપજાવી જનનીએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. હાલ આ મામલે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મોરા ગામ ખાતે રહેતા અને માછીમારીનો ધંધો કરતા મેહુલભાઈ બાબુભાઈ આહિરના લગ્ન આશરે 7 વર્ષ પહેલા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધાનવરી ગામે રહેતા રમણભાઈ આહિરની દીકરી નિશા સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા.
ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકાર આવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. 30મીથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરાઈ છે. ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ જાહેર કરાઈ છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 14 જૂન 2026ના રોજ આયોજિત કરવામાં આવશે. ભરતી બોર્ડના જાહેરાત અનુસાર આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં વિગત અનુસાર ઉમેદવારો પરીક્ષા માટે પોતાના હોલ ટિકિટ એટલે કે કોલ લેટર આગામી 6 જૂન 2026થી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ આ માટે રાજ્ય સરકારના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ ઓજસ પર જઈને વિગતો સબમિટ કરવાની રહેશે. દાહોદ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ રોકવા માટે પોલીસ તંત્ર કડક ઝુંબેશ ચલાવી રહ્યું છે. આ અંતર્ગત દાહોદ એસઓજી પોલીસે મોટી ખરજ ગામમાં દરોડો પાડી 1 કિલો 890 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે 94,500 રૂપિયાની કિંમતના આ નશીલા પદાર્થ સાથે એક આધેડની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમી મુજબ દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના સંગાડિયા ફળિયામાં રહેતો મહેસૂલ વિછયા દેહતા પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને વેચતો હતો. આ માહિતીના આધારે એસઓજીની ટીમે પંચોને સાથે રાખી બાતમીવાળી સ્થળે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસ ટીમ મકાન પર પહોંચી ત્યારે આરોપી મહેસૂલ વિછયા દેહતા ત્યાં હાજર મળી આવ્યો હતો. પોલીસે આરોપીને સાથે રાખી સઘન તપાસ કરી ઝડપી લેતા છુપાવેલો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ સહિત કુલ ₹85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા અને પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NA રાયમાએ અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના અનડિટેક્ટેડ ગુનાને ઉકેલવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવરાજ જોગરાજીયા, પોલીસ કોન્સ્ટેબલ વજા સાનિયા અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર દાદરેસાની હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે મળેલી સંયુક્ત બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જસદણ રાજકોટના યાજ્ઞિક બાબુ સાકરિયા અને વિશાલ જગાગરિયાનો સમાવેશ થાય છે.